ગુજરાત સરકાર તરફથી એક બહુ મોટી જાહેરાત આવી છે અને એ પણ હેલ્થ કેરને લઈને. આ જાહેરાત લાખો સરકારી કર્મચારીઓ અને એમના પરિવારો માટે ખરેખર બહુ મોટી વાત છે. તો ચાલો જોઈએ કે આખી વાત છે શું અને આ નવી યોજનામાં શું ખાસ છે. સ્ક્રીન પર જે આંકડો દેખાય છે ને એને બરાબર જોઈ લો. 10 લાખ રૂપિયા. ના, આ કોઈ લોટરીની રકમ નથી, પણ આનાથી કમ પણ નથી. આ આંકડો જ ગુજરાત સરકારની નવી હેલ્થ સ્કીમનો સૌથી મોટો હાઇલાઇટ છે અને આ રકમ હજારો પરિવારોને એક મોટી આર્થિક સુરક્ષા આપવા જઈ રહી છે. તો સવાલ એ થાય કે આ 10 લાખ રૂપિયાનું કરવાનું શું? તો એ છે કેશલેસ સારવાર કવરેજ. સીધા શબ્દોમાં કહીએ તો જો ભગવાન ના કરે ને કોઈ લાભાર્થીના પરિવારમાં કોઈ મોટી બીમારી આવી તો હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીના ખર્ચની બિલકુલ ચિંતા નહીં કરવાની. બધો ખર્ચ સરકાર ઉઠાવશે. આ કેટલી મોટી રાહત છે એ તો જેની પર વીતે એ જાણે. તો આ જે જાહેરાત છે એ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. આ એક બહુ જ મહત્વનું પગલું છે. આનો સીધો હેતુ એ છે કે રાજ્યના કર્મચારીઓ અને જે પેન્શનરો છે એમને આરોગ્યની સારી સુવિધાઓ સરળતાથી મળી રહે. ઓકે, તો હવે થોડાક આંકડાઓની વાત કરીએ, કારણ કે આંકડાઓથી જ આખી સ્કીમનું ચિત્ર ક્લિયર થશે. મતલબ કે આનો ફાયદો કોને મળશે, કેટલા લોકોને મળશે, ચાલો જોઈએ. આ જુઓ, 6.42 લાખ. આટલા લોકોને આ યોજનાનો સીધો લાભ મળવાનો છે. આમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને જે રિટાયર થઈ ચૂક્યા છે એ પેન્શનરો બધા જ આવી ગયા. એટલે સમજી શકાય કે આ યોજનાની અસર કેટલી મોટી અને વ્યાપક થવાની છે. અને હા, આ જે 6.42 લાખ લોકો છે એમાંથી દરેક પરિવાર માટે ફરી પાછું એ જ જાદુઈ આંકડો આવે છે, 10 લાખ રૂપિયા. દર વર્ષે દરેક પરિવારને 10 લાખ રૂપિયાનું કેશલેસ કવરેજ. વિચારો, આજકાલ મેડિકલ ખર્ચો કેટલો વધી ગયો છે, એવામાં આ એક બહુ જ મોટી નાણાકીય સિક્યોરિટી કહેવાય. હવે દેખીતી વાત છે કે આટલી મોટી યોજના ચલાવવા માટે પૈસા પણ એટલા જ જોઈએ. તો સરકાર આ સ્કીમ પાછળ દર વર્ષે લગભગ 303.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ પબ્લિક હેલ્થ સેક્ટરમાં એક બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ એક મિનિટ, આ યોજનાને અલગથી ના જોવાય. આને સમજવા માટે આપણે થોડું ઝૂમ આઉટ કરીને ગુજરાતના આખા હેલ્થકેર સિસ્ટમનું મોટું ચિત્ર જોવું પડશે. કારણ કે આ જે નવી સ્કીમ છે ને એ એક મોટી સ્ટ્રેટેજીનો જ હિસ્સો છે. જી હા, આ એક વ્યાપક પ્રયાસનો જ ભાગ છે. મતલબ કે સરકાર હેલ્થ સેક્ટરમાં સતત કંઈક ને કંઈ નવું કરી રહી છે, સુધારા લાવી રહી છે. અને આ સ્કીમ એ જ દિશામાં લેવાયેલું એક મજબૂત પગલું છે. હેતુ એક જ છે, આરોગ્ય સેવાઓ બધા માટે વધુ સારી અને સરળ બને. દાખલા તરીકે PMJAY યોજનાને જ લઈ લો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. એને 7 વર્ષ થઈ ગયા છે અને ખબર છે આ 7 વર્ષમાં ગુજરાતના લોકોને કેટલો ફાયદો થયો છે? લગભગ 13,946 કરોડ રૂપિયાના સારવાર લાભ મળ્યા છે. આ આંકડો જ બતાવે છે કે આવી યોજનાઓ કેટલી અસરકારક સાબિત થઈ શકે છે. અને વાત ખાલી યોજનાઓની નથી, જે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ મજબૂત છે. જેમ કે 108 એમ્બ્યુલન્સ સર્વિસ. આખા રાજ્યમાં 1,15,449 એમ્બ્યુલન્સ દોડે છે. રોજના લગભગ 4,500 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડે છે અને અત્યાર સુધીમાં તો 1.77 કરોડ લોકોને આ સેવાનો લાભ મળી ચૂક્યો છે. આ બતાવે છે કે સિસ્ટમ કેટલી મજબૂત છે. તો આપણે આખી યોજના જોઈ, એના આંકડા સમજ્યા અને એ પણ જોયું કે આ એક મોટા પ્લાનનો ભાગ છે. હવે આ બધું જાણ્યા પછી એક બહુ જ મહત્વનો સવાલ મનમાં આવે છે. સવાલ એ છે કે જેવી રીતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આટલી સારી હેલ્થ સ્કીમ છે, શું એવી જ યોજનાઓ દરેક સામાન્ય નાગરિક માટે પણ ન હોવી જોઈએ? એક યુનિવર્સલ એટલે કે બધા માટે અને વ્યાપક કેશલેસ હેલ્થ સ્કીમ. આ એક એવો વિચાર છે જે આપણા દેશમાં પબ્લિક હેલ્થ અને સોશિયલ વેલફેરનું ભવિષ્ય નક્કી કરી શકે છે. વિચારવા જેવો સવાલ છે નહીં? दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.